How to apply for a PAN card પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું. PAN કાર્ડ માટે અરજી, ઓળખના પુરાવા માટે દસ્તાવેજો અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ. PAN કાર્ડ અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે. આ ફોર્મને નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે. જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો તેનો એક પ્રિન્ટઆઉટ લો. આગળનું પગલું છે ફોર્મ ભરવું. ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે. ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે. દરેક બોક્સમાં ફક્ત એક અક્ષર ભરો, એટલે કે મૂળાક્ષર, સંખ્યા, વિરામચિહ્નો. દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ. વ્યક્તિગત અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહિત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે. આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠામાં ચોંટાડવા પડશે. ફોટાનું માપ 3.5 cm બાય 2.5 cm હોવું જોઈએ. ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવા કે ક્લિપ કરેલ હોવા ન જોઈએ. ડાબી બાજુના ફોટા પર સહી અંગૂઠાની છાપ તેને કપાતી હોવી જોઈએ. જમણી બાજુના ફોટા પર સહી અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ. અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ. હવે ફોર્મ ભરવાનું ચાલુ કરો. સૌપ્રથમ મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો. મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબ પૃષ્ઠ પર મળી શકે છે અથવા આ વેબ પૃષ્ઠ પર. એક વિભાગમાં તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે. અહીં તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે શ્રી, શ્રીમતી વગેરે. તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ સ્વરૂપે લખો. આને કોઈ પણ જાતના ટૂંકા અક્ષરો વડે ભરવાનું નહીં. તમારું નામ કોઈ પણ જાતના શીર્ષક વડે ઉપસર્ગિત હોવું ન જોઈએ, જેમ કે મિસ, ડોક્ટર, કુમારી વગેરે. બિન વ્યક્તિગતો માટે જો નામ અપાયેલ જગ્યા કરતાં મોટું હોય તો શું? આ કિસ્સામાં તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે. કંપનીના કિસ્સામાં નામ કોઈ પણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ. દાખલા તરીકે પ્રાઇવેટ લિમિટેડ સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ. વિભિન્નતા જેમ કે પીવીટી એલટીડી, પ્રાઇવેટ એલટીડી, પી.એલટીડી વગેરેને વાપરવાની પરવાનગી નથી. એકહથ્થુ માલિકીના કિસ્સામાં પેન એ માલિકીના પોતાના નામે અરજી કરેલું હોવું જોઈએ. આ પેન કાર્ડ પર છાપવામાં આવશે. નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ સ્વરૂપમાં લખેલું હોવું જોઈએ. આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે, જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું. આને ભરવું ફરજિયાત છે જો અરજદાર યસ પસંદ કરે છે. આગળ એક માટે લાગુ પડનારી સૂચનાઓ છે. 4. જાતિ ક્ષેત્ર ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરાયેલું હોવું જોઈએ. 5. વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે. અરજદારોના વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે. દાખલા તરીકે એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ. આગળ વ્યક્તિગત અરજદારોને તેમના પિતાનું નામ ભરવું જોઈએ. નામને લગતી વસ્તુ પહેલામાંની સૂચનાઓ અહીં લાગુ થાય છે. નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમના પિતાનું નામ આપવું જોઈએ, ન કે પતિનું નામ. 7. એ સરનામા માટે પૂછે છે. નિવાસી સરનામું ફક્ત ઇન્ડિવિડ્યુઅલ, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ. વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ જો તેમને આવકનું સાધન છે, દાખલા તરીકે વેપાર અથવા કે વ્યવસાય. ફર્મ, LLP, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટના કિસ્સામાં પૂર્ણ કાર્યાલય સરનામું ફરજિયાત છે. તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ, એટલે કે શહેર, નગર, જિલ્લો, રાજ્ય,
કેન્દ્ર શાસિત પ્રદેશ અને પિનકોડ. વિદેશી સરનામાં તેમના ઝિપ કોડ સહિત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ. 8 માટે એટલે કે સંદેશ વ્યવહાર માટેનું સરનામું. ઇન્ડિવિડ્યુઅલ, HUF, AOP, BOI, AJP કાં તો રેસિડેન્સ અથવા તો ઓફિસ સરનામા પર ખૂણ કરી શકે છે. બીજા અન્ય અરજદારોને તેમનું કાર્યાલય સરનામું લખવું જોઈએ. તમામ સંદેશ વ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે. ટેલિફોન ક્રમાંક અને ઈમેલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે. ટેલિફોન વિગતમાં દેશ, કોડ અને વિસ્તાર STD કોડનો સમાવેશ થવો જોઈએ. દિલ્હી ટેલિફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ. 91 દેશનો કોડ, 11 STD કોડ, ક્રમાંક અને ઈમેલ આઈડીની આવશ્યકતા છે. અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે, પેન કાર્ડને ઈમેલ દ્વારા મોકલવું હોય છે, SMS વડે સ્થિતિ જાણકારી આપવી. 10 માં જોઈતી વર્ક સ્થિતિ પસંદ કરો. મર્યાદિત જવાબદારી ભાગીદારમાં પેન ફર્મ સ્થિતિ આપશે. 11 કંપનીના નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીના રજિસ્ટ્રાર દ્વારા જારી થયા. બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે. 12 ભારતના નાગરિકોએ તેઓના આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ જો ફાળવવામાં આવ્યા હોય તો, જે કે આધાર પત્ર કાર્ડની કોપી વડે આધારભૂત થવું જોઈએ. 13 માં અરજદારોએ તેઓના આવક સ્ત્રોત, વ્યાપાર, વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ. આ કોડો ફોર્મના પૃષ્ઠ 3 પર ઉપલબ્ધ છે. દાખલા તરીકે તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે. એન્જિનિયરિંગ 02 છે. 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે. ઇન્કમટેક્સ અધિનિયમ 1961 ના ધારા 160 માં ઉલ્લેખ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે. તેમના કેટલાક આપેલ પ્રમાણે છે: બિન નિવાસી એજન્ટ, એક સગીરના વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે. કરદાતાઓ ફરજિયાત છે: સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ. પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ. 15 એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોંપવામાં આવે છે. ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજિયાત છે. આ દસ્તાવેજો અરજદારના નામે હોવા જોઈએ. પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ. ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો પૂરી પાડતા દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મના પૃષ્ઠ 4 પર આપવામાં આવી છે. અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈ પણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ. દાખલા તરીકે વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, ચાલક પરવાનું વગેરે. સરનામાનો પુરાવો આ પ્રમાણે છે: વીજળીનું બિલ, ટેલિફોનનું બિલ, પાસપોર્ટ વગેરે. હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું. પેન અરજી પ્રક્રિયા માટે ફી ₹96.85 પ્લસ 12.36 સેવા કર છે. ચૂકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે. ડિમાન્ડ ડ્રાફ્ટ ચેક. ભારત બહારના સરનામા માટે પ્રક્રિયા ફી ₹962 છે. એટલે કે અરજી ફી 85 પ્લસ રવાનગી લાવો 771 પ્લસ 12.36 સેવા કર. વિદેશી સરનામા માટે ચૂકવણી ફક્ત એવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવા પાત્ર હોય. ફોર્મના અંતે આવેલ બોક્સ અરજદારની સહી કે અંગૂઠાની છાપ માટે પૂછે છે. સગીર, મૃતક,
પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગૂઠાની છાપ આપવી જોઈએ. સહી કે અંગૂઠાની છાપ વિનાની અરજીઓને નકારવામાં આવશે. આ ફોર્મના સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેન્ટ મળશે. આ યુનિક આઇડેન્ટિફિકેશન ક્રમાંક ધરાવતું હશે. આ ક્રમાંકોનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઈ શકાવાય છે. તે તેની સ્થિતિને ઇન્કમ ટેક્સ ખાતાની વેબસાઇટ વાપરીને અથવા કે આ વેબસાઇટો દ્વારા ટ્રેક કરી શકો છો. આ વેબસાઇટ પર સ્ટેટસ ટ્રેક સર્ચ એ આ કાર્ય ભજવશે. આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા એકનોલેજમેન્ટ ક્રમાંકની અથવા કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ. સાથે જ આપણે એસએમએસ મારફતે પણ પેનની સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ. એસએમએસ NSDLPAN સ્પેસ 15 અંકી એકનોલેજમેન્ટ ક્રમાંક અને 57575 પર મોકલો. ટપાલ સરનામા દર્શાવ્યા પ્રમાણે છે. આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે. હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પેન કાર્ડ માટે અરજી, ઓળખાણના પુરાવા માટે દસ્તાવેજો અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ. આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ સ્પોકન ટ્યુટોરીયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. અહીં આ ટ્યુટોરીયલ અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.